જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે વાડી વિસ્તારમાં બાળક બોરમાં ખાબક્યું। જૂનાગઢના ભેસાણના પરબવાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરનું નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર પામી હતી। બાદમાં વાડી માલિકને જાણ કરાતા તુરંત જ 108ને જાણ કરવામાં આવી અને 108ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી અને તુરંત બોર માટે પાઇપથી ઓક્સિજન આપી રેસ્ક્યુ હાથ ધરાયું। બાદમાં જેસીબી બોલાવી ખોદકામ કરી આ બોર 600 ફૂટ હતો, પરંતુ બાળક નિર્મળ આકાશ સોલંકીની ઉંમર 4 વર્ષની આસપાસ હતી, જેથી બાળક 17 ફૂટ ફસાઈ જતા તેને 108ની ટીમ રેસ્ક્યુ બચાવી લીધું। બાળકને 108 મારફત ભેસાણ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યું અને ડોક્ટર દ્વારા સારવાર અપાઈ અને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો અને હાલ બાળકની તબિયત સારી છે। આ ઘટનામાં 108ની ટીમે સહાયનીય કામગીરી કરી બાળકને બચાવી લીધો। આ સમગ્ર ઘટનાના ખડે પગે રહી ભેસાણ મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ ભેસાણ પીએસઆઈ વણઝારા સાહેબ તેમજ પીસી મનીષ મકવાણા તેમજ પીસી પ્રદીપભાઈ તેમજ ગામના સરપંચ તેમજ ગામના આગેવાન રાજુ મોવલિયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી, જે આ પરપ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશના હોય અને આ પરબવાવડીના ખેડૂત ચેતન પ્રાગજી મોવલિયાની વાડીમાં છેલ્લા 10 વર્ષથી ખેતીનું કામ કરતા અને તેની વાડીએ તુવેર કાપવાનું કામ કરતા બંને ભાઈ બોર પાસે રમતા અને પગ લપસતા બાળક બોરમાં પડી ગયું હતું અને બીજું બાળક જોરથી રડવા લાગ્યું, તેમ બાળકના પિતા દોડી આવ્યા। બાદ વાડી માલિકને જાણ કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। હાલ બાળકની તબિયત સારી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આકાશ સોલંકી પાર્ટી પરબવાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાળતા હતા। છોકરા ગાદે સેડે રોમાં બસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતો। એટલે રાજુ મોવલિયા બધા આવ્યા હતા, ગામના સરપંચ આવ્યા હતા, અતુલભાઈ બધા આવી, બોલો જેસીબી વાળો બી આવી ગયા હતા। એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધે આવી ગયા હતા। પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે। હાજીભાઈ, આપનું નામ? મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108 માં ફરજ બજાવું છું। મારા સાથી કર્મચારી ડોક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી પોણા 4 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે। તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું। તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું, અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને જેસીબીના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા। હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે। હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે, એમના મમ્મી પપ્પા બધા સાથે છે। બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું। આપનું નામ? મારું નામ ડૉક્ટર પ્રતિક વેકરિયા।